પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તા અને તેનાથી જોડાયેલી સમસ્યાઓના સમાધાન વિશેની માહિતી નીચે મુજબ છે। 22મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન યોજનાના નિયમ મુજબ સરકાર દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરે છે। અંદાજિત સમય 21મો હપ્તો ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન આવ્યો હતો, તે જોતા 22મો હપ્તો જૂનથી જુલાઈ 2026ની વચ્ચે આવી શકે છે। નોંધ: સરકાર દ્વારા હજુ સુધી આ હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। જો હપ્તો ન આવે તો શું કરવું? સોલ્યુશન: જો તમારા ખાતામાં હપ્તો જમા ન થતો હોય તો નીચેના કારણો તપાસવા અને તેનું નિરાકરણ લાવવું જરૂરી છે। 1. ઈ-કેવાયસી પૂર્ણ કરો। ઘણા ખેડૂતોનું ઈ-કેવાયસી બાકી હોવાને કારણે હપ્તા અટકી જાય છે। પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ઈ-કેવાયસી ના ઓપ્શન પર ક્લિક કરો। તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરો। 2. જમીનનું વેરિફિકેશન લેન્ડ સીડિંગ। તમારા સ્ટેટસમાં જો લેન્ડ સીડિંગ માં નો લખેલું હોય તો તમારા તાલુકાના મંત્રી અથવા મામલતદાર કચેરીએ જઈને જમીનના દસ્તાવેજો આપી તેને વેરીફાઈ કરાવવા પડશે। 3. બેંક ખાતા સાથે આધાર લિંક અને ડીબીટી। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ અને તેમાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઓપ્શન ચાલુ હોવો જોઈએ। જો આવું ન હોય તો તમારી બેંક શાખાનો સંપર્ક કરો। 4. બેનિફિશિયરી સ્ટેટસ તપાસો। તમારો હપ્તો કેમ નથી આવ્યો તે જાણવા માટે pmkisan.gov.in પર જાઓ। નો યોર સ્ટેટસ પર ક્લિક કરો। તમારો રજિસ્ટ્રેશન નંબર નાખીને ચેક કરો કે ક્યાં ભૂલ છે। 5. હેલ્પલાઇન નંબર। જો બધું જ બરાબર હોય છતાં પૈસા ન મળતા હોય તો તમે સીધો સંપર્ક કરી શકો છો। પીએમ કિસાન હેલ્પલાઇન 1552616124300600606। ટોલ ફ્રી 1800115526। શું તમારે તમારા સ્ટેટસ ચેક કરવા માટેની લિંક અથવા રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવવો તેની વધુ માહિતી જોઈએ છે? આવા સરકારી કામને લગતા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાલેને સબસ્ક્રાઇબ કરો અને અમારી ફેસબુક આઈડી ગુજરાત વાલેને ફોલો કરો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો।